કરીએ ધૂપેડો લઈએ ધૂપ પીરજી રૂપ બતાવજો કરીએ ધૂપેડો લઈને ધૂપ આવાર દેવના દેવા બળે ધણી રામ દે જ્યોત સ્વરૂપ અવર દેવના દીવડા બળે રામ દેજી જ્યોતિ સ્વરૂપ હીરા કહું મેલાલ જેને જેને ધણી ભેટિયા ઓ નર હુઆ ન્યાલ જેને જેને ધણી ભેટિયા ઓ નર હુઆ હે ન્યાલ ઘણી રામદેવજી મહારાજને યાદ કરવા છે. બાપાનો મહિમા તો અથોક મહિમા છે. પૂજ્ય બાપુ અહીંયા સીતારામ બાપુ પધાર્યા હતા. એ આપણું પિરાણું છે. સીતારામ બાપુ છે પિરાણું છે આપણું. અને એ પિરાણું પોકરણનું પિરાણું છે વાલા. બાપાના પ્રમાણ આપેલા છે. એમાં છેલ્લે જે હમાય છે બાપા એ સમયે વિશ્વાસ નો રહ્યો, વિશ્વાસ ભંગ થયો અને સમાધિ ગોડવા ગયા તો આકાશવાણી થઈ ગઈ, રાજપૂતો મેં તમને વચન આપ્યું તો હું પેઢી પેઢીએ પીર તરીકે ઉતરીશ. તમને મારી માથે વિશ્વાસ નો રહ્યો. હવે પિરાણું પંચાળમાં જાય છે, પંચાળ ભૂમિમાં. એટલે આપણી ભૂમિ આ ગુજરાતની ભૂમિમાં પિરાણું પંચાળ ભૂમિમાં ગેબીનાથ બાપાના ભોંયરેથી હાલ્યું. આપા મેપા પ્રજાપતિ હતા વાલા. પેલા જ ત્યાં પ્રગટ છું પિરાણું. આપા મેપા, આપા રતા, આપા જાદરા, આપા ગોરખા, આપા દાના, આપા વિહામણ પોતે રામદેવજી મહારાજ હતા. આપા વિહામણ જે હતા ને પોતે રામદેવજી મહારાજ હતા. બસ પિરાણું. હવે પિરાણું પંચાળમાં જાય છે એટલે આ પિરાણું બધું ઈ. અને આપા દાના ને આપા ગીગા એ આપણું સતાધારનું પિરાણું. એમાં સીતારામ બાપુ આવી જાય, આપણા મહાપુરુષો બધાય આવી જાય વાલા. ભરતભાઈએ ખૂબ આનંદ કરાયો. અને આપણે આ ભૂમિ છે ને આ ભજન ભૂમિ છે. આ પાસે આ કચડો છે ને આપણો, અહીંયા મહાપુરુષો તમે જો તો નિજાર મહાપુરુષો ગણેક થયા છે વાલા. એમાં સતી તોરલ, જેસલજી, દાદા મેકરણ, સંતોથી ભરચક ભૂમિ છે આપણી. કચડો ને આપણો ખોરઠ, આપણું ગુજરાત આવી જાય એમાં આખું, એમ કહો ને. અને ધર્મને તો જાળવો તો આપણે જ જાળવો છે અત્યારે તો હાલમાં તો. કેમ પકડ્યો હોય તો આપણે જ પકડ્યો છે. બાર ખાલી દર્શન થઈ ગયા છે. દર્શન ધર્મને પકડવો કઠણ છે. ભલે જાજા ભેગા થાય છે, આપણે 5-25 ભેગા થઈને પણ હલવી તો સી. બાર ખાલી દર્શન છે. ભારો ભાર તમને જો કોઈ પ્રેમ મળતો હોય ક્યાંય તો ગુજરાતની ભૂમિમાં મળશે. બીજે ક્યાંય પ્રેમ ન મળે તમને. એમાં આપણે ખાટી ગયા છે કે છેલ્લી ભક્તિ છે વિશ્વાસની. ભલે ને બહાર બધે 8 પ્રકારની ભક્તિ કરતા હોય પણ વિશ્વાસમાં બધું ફોક થાય. મને ભરોસો ન આવે તો પૂરું છું.
એ અહીંયા છે. એ તમને ઓળખે કે ન ઓળખે, બાવડા પકડીને હાલો બાપા ખાવા, હાલો મારે ઘેરે હાલો. જાણે કે ન જાણે, તમને ઓળખતા કે ન ઓળખતા હોય, પણ એને ખબર પડે બપોરનું ટાણું છે અને અહીંથી વટો નીકળ્યા છે, મહેમાન નીકળ્યા છે કોઈ, તો એમને તમને પકડી જાય, હાલો બાપા હાલો, હરીર કરી લો, જમી લો, બેહો બેહો. એ અહીંયા છે. અને હવે પછીનું જે અવતરણ છે એ પણ અહીંયા છે. લીલા જે હવે પછીની ભગવાનની લીલા છે એ ગુજરાત માટે છે વાલા. ગુજરાતની વસ્તી અત્યારે 6 કરોડ ઉપર છે. ખાલી એને 12 કરોડ થવા જોઈએ. આપણા જ ગુજરાતમાં 12 કરોડ થવા જોઈએ. અને પછી જે મજા આવશે એ જીવશે જોહે. 6 કરોડ છે ત્યારે, 6.5 કરોડ જેવું છે, પણ એમાંથી પૂરેપૂરા 12 કરોડ થવા દો અને પછી જો એનો ઉદ્ધાર થાય કે કઈ રીતે ઉદ્ધાર થશે. અને ગુજરાતની સ્વર્ગ જેવું છે, ગુજરાત સ્વર્ગ જેવું, ગુજરાત ભૂમિ સ્વર્ગ જેવી બની જાય. ધણી આવવાના છે, નાથ આવવાના, કલ્કી નાથ આવવાના છે. રામદેવજી મહારાજે કીધું સંવત 2020 માં ધર્મ થાપશું. સંવત 2020 આ ગયું, ઈ છપાઈ ગયો ધર્મ. ક્યાં થપાણો? મંદિરો હતા, ભજન હતા, બધું હતું જ નતું એવું નહીં, પણ હૃદયમાં નહોતું. ખાલી જવા પડતા જઈએ બસ, ભાઈ ભાઈ. અહીંયાથી વાલું લાગે ને તે મજા આવે. રામ નામ, ભાગવત, રામાયણ તમને હૃદયથી વાલી લાગે ને તો એ કાંક મજા નેરીશ. એ 2020 થી 2 વર્ષ ઘરમાં રહ્યા બધા, બધાને વાલું લાગવા માંડ્યું. માનતા એવું કરવા માંડ્યા બધા. નહોતા માનતા એ માનતા તો થઈ ગયા ને. જેને જેને માનતા હતા એની માનતા એવું થઈ ગઈ કે આમાં ઉગાડજો ને બચાવજો ને આમ કરજો ને. 2 વર્ષમાં એ ધર્મની સ્થાપના થઈ ગઈ. ક્યાં? હૃદયમાં. બધા 18 વરણ ને 1-2 જણાની વાત નહીં, આમ તો આખું વિશ્વ હતું એમાં. પણ આપણે એમાં દાઈજ લાગી આપણે થોડી. હાવ બળી તો નથી ગયા આપણે. કેમ કે અહીંયા કોણ છે ખબર? 5, 7, 9, 12 કરોડ 33 ઈ મહિલા માનવીઓ અહીંયા વહે છે વાલા. પ્રેમી અહીંયા તમને જોવા મળે, વિવેકી અહીંયા મળે, ડાયા અહીંયા મળે, જ્ઞાની તમને અહીંયા મળે, સંત અહીંયા મળે, સુરા જતી સતી સુરા અહીંયા તમને જોવા મળે, દાતારો તમને અહીંયા જોવા મળે. એટલે બાબા રામદેવજી મહારાજને યાદ કરી અને આપની મોજ હોય તાલ 1-2 ભજનો લઈ લી બાપાના. બધું અથોક મહિમા છે, કલિકાલનું પ્રગટ પીરાણું છે વાલા. જાગ્રત દેવ છે રામદેવજી મહારાજ, હનુમાનજી મહારાજ, માં ખોડિયાર, માં મોમાઈ, માં ભગવતી તો બધું જાગ્રત હશે. પણ બાપામાં 1-2 બાપા જાગ્રત છે અત્યારે. એક હનુમાનજી મહારાજ જાગ્રત છે ને એક રામદેવજી મહારાજ જાગ્રત છે. અને ભૈરવનાથ દાદા, ભૈરવ અત્યારના કોટવાળ છે, ગાદીપતિ છે, ગાદીપતિના કોટવાળ છે અત્યારે. આ કલિકાલના કોટવાળ છે ભૈરવ. નથી ભૈરવ સાધના થતી, આમ કર દો, નામ કર દો, નામ કર દો. એના અધિપતિ ભૈરવ દાદા છે. એટલે ભૈરવનાથ દાદા એટલે ભોળાનાથ છે. તો એટલે સવારામ બાપા યાદ કરે છે બાપાને. બાપાનું પ્રમાણ હજી અહીંયા 50-60 વર્ષ પહેલાની વાત કરો ને. રામદેવજી મહારાજ આવેલા છે પીપળીમાં. જબુભાઈને મૂકવા આવ્યા હતા, જબુબાને મૂકવા આવ્યા હતા બાપા રામદેવજી મહારાજ. ગાડા ખેડૂ બનીનો ગાડામાં જબુમાને નાખ્યા. જે વેહામો છે ત્યાં માનો દેહ છૂટી ગયો હતો, પ્રાણ પંખીડું ઉડી ગયું હતું મારું. આવું તો પીપળી, ન્યા દેહ ઢળી પડ્યો. તો ધણી રામદેવ, અહીંયા તો સંધ્યાનો સમય હતો, બાપા તો આરતી કરતા હતા, ભગવાન ઠાકરનું પાઠ પૂજન કરતા હતા. અને ધણી રામદેવજી મહારાજ ગાડા ખેડૂ બન્યા, જબુમાને ગાડામાં નાખ્યા અને પીપળી લાવ્યા. અહીંયા આરતીનો સમય હતો, ત્યાં ઓહરીમાં હું રહ્યા. બાપાએ આટલું મૂકીને જ બાપા વહી ગયા. અહીંયાથી યાદી આપી કે બાપા તમારા કોઈ ભગત છે અહીંયા, સેવક છે તમારા, કોઈ જગ્યામાં આવતા હતા, આ રસ્તામાં તબિયત બગડી તો એને મૂકવા આવ્યો છું, આટલું કઈ વહી ગયા. બાપાએ ધૂપ ધ્યાન કરીને હામું જોયું તો જબુમાં કાયમ ભેગા બેહવારા હોય ને વાલા, એનો વિયોગ થાય ને એટલે વહેમો લાગે. પણ આ તો મહાપુરુષો હતા, જે ચરણામૃત હતું ને માના મુખમાં દીધું, માને બેઠા કર્યા અને પછી માને હારે સત્સંગ આલ્યો ઘડી સમય. જે કાંઈ અમુક દિવસો રહ્યામાં એ સત્સંગમાં આ ભજન ગવાઈ ગયું. પેલા
સાતા સંતો માથે ભક્તિના મોડ, નિરખતા નેણા આરખે ને મટી જાય મંડળાની દોડ. એમાં જબુમાં માગી લીધું, ભેળી હમાયતું ભજન તમારું. હવે પછી દૂર ન કરતા એમ, ભેળી હમાયતું ભજન તમારું એવો કીર્તાર પૂરજો કોડ, સાતા સંતો માથે ભક્તિના મોડ. ગુરુ મહારાજ પાસે માગી લીધું. બાપા હમણાં જ આવ્યા હતા, હાલમાં આવે છે વાલા, તમારો હૃદયનો પ્રેમ જોયું, બસ ભાવ. હારો માણાઈ ન આવતો પ્રેમ સિવાય તો ભગવાન તો ક્યાંથી આવે યાર? ભગવાને તો હું વાતે કરવી, હારો માણાઈ ન આવે. પ્રેમ આપો તો શ્વાન ન આવે. શ્વાન ને બે ત્રણ વાર રડી કયો ને તો એ કે અહીંયા કાંઈ નહીં. એક શ્વાન હું તો ને ભાઈ નીકળ્યું ત્યાંથી, શ્વાન ને જગાડીને કે કૂતરું કે હા, એ તારામાં બે અવગુણ બહુ છે, દુર્ગુણ બહુ તારામાં. હું એ કે તો છે ને ભિખારી જોઈને ભેંસ હોય કે આ તારા મોટામાં લખણ, આ દુર્ગુણ છે તારા. ભિખારીને જોઈને તું ભેંસ હોય. હા કે બીજું, કે બીજું એ તો રાત નું કોઈ હોવાનું દેતું, રાયડો રાયડ રાયડો રાયડ થયું હોય એમ કહીને હાલતો જતો કે ઉભો ઉભો રહી કે મારી વાત સાંભળી કે હું ભિખારીને જોઈને હું કામ ભાવું ખબર કે હું ભિખારીને કહું છું ભાઈ હું અહીં 3 દીધા પીડ્યો છું, બારો મેળ નથી પીડ્યો, તારો નહીં પડે તો અહીંથી હાલતો થા, અહીંથી વેતો થતો એમ ભાવું છું. અને રાતનો કે રાયડું નાખું છું ને બધાને જગાડું છું, એ જાગી જાઓ રામ નામ લઈ લ્યો, કાંક સેવાનું કામ કરી લ્યો, હું તાજરીઓમાં કંદારા કાંક કરો એમ જગાડું છું. સદગુરુ સવારામ બાપાને ધણી રામદેવજી મહારાજ મળ્યા. લખેશ બાપા, રોજે ઘોડે પીર રામદેવ ચડિયા, નિશાન ઢંકા દેના નીતતા ફરે રામ. રોજે ઘોડે પીર રામદેવ ચડિયા, નિશાન ઢંકા દેના નીતતા ફરે. ઓ પટિયામાં જોને હાજર બાવો, ઓ પટિયામાં રામ હાજર બાવો. સંકટ તોઈ હરિજન ના હરે, ઓ પટિયામાં રામ હાજર બાવો. સંકટ તા હરિજન ના હરે રે, પીર હુંદો પીર બાવો રામ પીર હુંદો પીર બાવો. રટો રામો ઈ આવે હામો, દર્શન કરતા દીદડા હરે રામ. રટો રામો આવે હામો, દર્શન કરતા જેને વિશ્વાસુની રામ વારે ઉભા, વિશ્વાસુની રામ વારે ઉભા. સાચા નરના સિર ઉપરે રે, વિશ્વાસુની રામ વારે ઉભા. સાચા નરને સિર ઉપરે રે, પીર હુંદો રામ
વખામાં રે ધણી આવે વેલા એક પલમાં રામ પ્રેરણા કરે રામ વખા ધણી આવે વેલા એક પલમાં ધણી પ્રેરણા કરે એતબાર રાખો તમે ઓલિયાનો એતબાર રાખી લો ઓલિયાનો ફકીરોની વારે ફરે રે એતબાર રાખી લો ફકીરોની વારે ફરે રે પીરો હુંદો રામ પીરે બાબો પીરો હુંદો પીરે બાબો રામ પીર હુંદો પીર બાબો बातों में बीत गयो जन्म तेरो बातों में बीत गयो जन्म तेरो बीत गयो कबहु न कृष्ण कियो रे जन्म तेरो कबहु न कृष्ण कियो जन्म तेरो बातों में बीत गयो बातों में बीत गयो जन्म तेरो बातों में बीत गया जन्म बातों में बीत गया जन्म बातों में પોખરાના હુંદા તમે પીરને પૂજો છોડી દિયો ને મતો તા તુજો રામ પોખરા પીરને પૂજો છોડી દિયો ને મતો તા તુજો सेवो साई रे निजारी सेवो साई रे निजारी अमर प्यालो ई घरे रे
ગણિત છે ઉપકાર કદી બી સરસો નહીં કદી બી રામ કદી બી સરસો નહીં કદી બી સરસો નહીં નિશાન આપ્યું નામનું એને દેખીને તો જમડા ડરે રામ નિશાન આપ્યું તેને નામનું એને દેખીને તો જમડા ડરે સવા બાપા કે દીન જાની રામ બાપા કે દીન જાની અલખરી જીયા હમ ઉપર રે સવા બાપા કે દીન જાની મારો નાથ રે જીયા હમ ઉપર રે પીર બાવો હુંદુ કાશ્મીર હુંદો કહેતા હુંદુ કાશ્મીર બાપાનો જન્મ હુંદુમાં છે હુંદુ કાશ્મીરમાં જન્મ છે એટલે હુંદો પીર બાવો અવતારી અજમલ ઘરે ભેટા એના ભાગ વડા એટલે મોટા અંતર પડદે ઈ ફરે જોકે ધણીને યાદ કરવા છે એટલે સમય તો નથી પણ આપણે મંગલાચરણ થતું આવે છે એટલે બાપા માફ કરે આરતી બાપાની છે એ આપણે એક લઈએ આરતી બાપાની રામદેવજી મહારાજના 4-5 ભજનો જે કાંઈ 2-3 ભજનો કરીએ આપણે અનેક પ્રમાણ જેમ સવારામ બાપાને પ્રમાણ આપેલું બાપાએ એમ સુખરામ બાપાને આપેલું એને બહુ જાજા વર્ષ નથી થયા બાપા હમણાં જ થયા સુખરામ બાપા સવારામ બાપાની આગળ થોડા એ સમયમાં જ થયેલા એને તો વકીલ પાસે લીલવો પોગી ગયો લીલવો બાપાને જવું ન પડ્યું લીલવો ઘોડો બાપાનો અશ્વ હતો ને વકીલ હુએ ને સપનામાં આવ્યો અને છાતીમાં ડાબલા માર્યો એક થોડીક ભૂલ વકીલ કરી ગયા
જમીન ટ્રાન્સફર કરવાની હતી. ખાલી ગામ લોકોએ નક્કી કર્યું કે આ 100 વીઘા જમીન છે ને એ આપણે જગ્યામાં અર્પણ કરી દઈએ. આમાં ઘાસચારો થાય ને તો ગાયું ખાય ને બાપાને મજા મજા. હવે સુખરામ બાપાએ કીધું વકીલને, સાવરકુંડલાના વકીલ હતા, એને કીધું બાપા તમે આ થોડુંક જમીન ટ્રાન્સફર કરી દો ને. તો વકીલ અહીંયા હોદ્દો હોય ને, ખુરશી હોય ને, કે બાપા એ કાંઈ ન થાય આમાં, એવું ન હોય આમાં, ભલે ગામના એમને દેવું દઈ દે, ટ્રાન્સફર ન થાય. અરે બાપા ખાતે કરી દે. નહીં કે નહીં થાય બાપા કે એમ. રાત્રિના પોતે આવ્યા, ભમોદરા આવ્યા અને એક તારો ઉપાડ્યો વાલા હાથમાં. એક તારો લઈ અને ધણી રામદેવજી મહારાજને પોકાર કર્યો, ભાલા વાળા મારી ભેરે રહી ગયો, રામ રણુજા વાળા, દેવ દ્વારકા વાળા. એક ભજન પૂરું છું ને અહીંયા બરાબર જજની નીંદર આવે, આંખ વિચાઈને લીલું આવે, છાતીમાં ડાબલા પાછો જાગી જાય. પાછો એને શું થાય છે, મને નીંદર નથી આવતી, ઊંઘ નથી આવતી. વરી પાછું આંખ વિચે ને વરી પાછું જોલું થાય. બાપાએ 4 ભજન કર્યા તો આનો હા ઊંઘ ઉડી જ ગઈ, હાવ પૂરી. સવારે સીધા ભમોદરા આવ્યા. બાપા તમે કહેતા હતા કાક ઓલું જમીનનું શું થયું તું? બાપાએ જમીન ટ્રાન્સફર કરવાની હતી કે બાપા આ તો લાવન કરી દો બાપા કે થઈ જાય. બાપા હા થઈ જાય બાપા. એ દસ્તાવેજ હજી પીડ્યું છે હાલમાં. કોના નામે કરવીશ? બાપાને કીધું બાપા કોને નામે કરવીશ? મારા રાઘવેન્દ્ર સરકાર નામે કરી દે ને, બીજા કોઈ નામે નથી કરવું આપણે. દસ્તાવેજ પીડ્યું છે રામના નામે, 100 વીઘા જમીન. એમ ધણી રામદેવજી મહારાજ ભક્તો સંતોને એમ લાજુ રાખે છે વાલા, અને હાલમાં પણ રાખે છે બાપા. તો અલે બાપાનો મધ્યાહન સમય છે, મધ્યાહન સમય જાય છે, મંગલા સમય આવતો જાય છે. ધણી રામદેવજી મહારાજને ધણી રામદેવની આરતી બાબા રામદેવની લાસા સગુણા ઉતારે ધણીની આરતી. લાસા ને સગુણા ઉતારે ધણીની આરતી, ઉતારે બાપા રામદેવની. બોલો રે બાપા રામદેવ, એ બાપા રામદેવ.
ચડે ચકચુરમાં ગુગળ નાને ધમ રોળ પડે ધણી રામદેની કરતી કે બાપા રામદેની રામદેની બોલો રે ધણી રામદેની
નિશાન ચડે ધણી રામદેવની આરતી. બાબા રામદેવની પીર રામદેવની આરતી. ધણી રામદેવની આરતી. બાબા રામદેવની આરતી. અહીંયા બહુ વહેલી ફરમાઈશ છે પણ અત્યારે પૂરી કરી દઈએ આપણે. બાપાના અનેક પ્રમાણ છે, જે હાલમાં પ્રમાણ આપે છે પણ આગળના પ્રમાણ અનેક છે બાપાના. એમાં 52 પરચા ખાલી નથી, જગ જાહેર 52 છે. બધાને મગજમાં હોય કે 52 પરચા બાપાએ પૂર્યા. 52 નહીં, અનેક અનેક પરચા, અનેક પ્રમાણો. મક્કાના પીરો આવ્યા હતા જે મુસાફિર, એમને 1,80,000 પ્રમાણ એને આપ્યા હતા. 1,80,000 પ્રમાણ મક્કાના પીરુને. 52 તો આપણા ગુજરાત માટે, આપણી ભૂમિ માટે, આપણા ભક્તો માટે 52 પરચા છે. બાકી તો બાપા એમ એક વાણિયાની દીકરીને પણ એને માનતા રાખી બાપાની દીકરીએ કે મારી ઘરે જો પારણું બંધાવે ને તો હાલીને રાજસ્થાનની યાત્રા કરું. 9 મહિના છે તો ફૂલના ગોટા જેવો ભગવાનને દીકરો આપ્યો. એનો પતિ દલુ વાણિયો હોય તો જૈન હતો, એટલે પારસનાથ ભગવાન, બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાનને માનવારો વાણિયો. ધણીને તો ખબર નહીં એને, પણ દીકરીએ કીધું કે આપણે ઘરે જો સારું થયું હોય ને તો રામદેવ પીર બાપાની કૃપાથી થયું છો, એટલે તમારે મારી ભેગું આવવું પડશે. તો હાલો ક્યાં જવાનું? કે રાજસ્થાન જવાનું છે. આ તો વાણિયો તો અઢળક ધન લીધું ભેગું, અને ખબર પડી ક્યાં દિલ્હી બાદશાહને ખબર પડી. અને એ પીરાયનો વાંધો હતો, પીરાયનો. પીર તો કે મુસ્લિમમાં હોય, હિન્દુમાં પીર, હિન્દુમાં પીર ન હોય. પણ આ તો વડા પીર તરીકે આવ્યા હતા, દ્વારકાધીશ હતા વાલા. તો પીરોનો પીર હતો. એ તો એ પીરાય માટે ખટરાગ પડતો, વાંધો પડતો. જે બેન સગુણાને લૂંટ્યા, બાદશાહ વારંવાર ચડાઈ કરતો, બધા પાસે પ્રમાણ માંગતો. એનું કારણ શું હતું? પીરાય તો અમારામાં હોય, તમે કેમ પીર? એમ. પણ ધણી રામદેવજી મહારાજે પૂર્ણ પ્રમાણ આપ્યા વાલા. પછી અને વડા પીર તરીકે જગ જાહેર થયા. વડા પીર, પીર ના પીર. એ છેલ્લે મુસાફિર જ્યાં હમાણા છે પોકરાણગઢની ભૂમિમાં, એને કીધું કે બાપ તો વડો પીર છું. વડો પીર એટલે મોટા પીર. એ પીરાય માટે બાદશાહને ખટરાગ હતો અને એ વાંધો પડતો. બાદશાહ ચડાઈ કરતો, બેન સગુણાને લૂંટાતા. અહીંયા દલુ વાણિયાને મારી નાખે છે. ધન દ્રવ્ય લૂંટી લીધું. પણ દીકરીએ બાપાને મધરાતે પોકાર કર્યો. રામદેવ વિરમદેવ બે ભાઈઓ ચોકઠે રમે છે, અને એ સમયનો પોકાર આવ્યો તો રામદેવજી મહારાજે લીલવા માથે પલાણ માંડ્યા. બાપાના અસલનું નામ લીલવું હતું. લીલા કોઈ ઘોડા જોયા નથી આપણે, લગભગ હશે નહીં, એમ થાય નહીં. લીલા ઘોડા ન હોય, કાળા હોય, કાબરા હોય, સફેદ હોય, લાલ વર્ણા હોય, હોના વર્ણા હોય, એવું બધું જોયું. પણ આ લીલા કોઈ દી નહીં. એ ઓલા દરજીએ કપટ કર્યું હતું ને, એને પ્રમાણ દેવા માટે બાપાએ લીલા ઘોડાનું પ્રત્યે રાખ્યું હતું. એમ એને પ્રમાણ આપ્યું હતું ને, એને લુગડું ચોરી લીધું હતું એમાં, એટલે એને પ્રમાણ આપ્યું. ઘોડો ઉડાડ્યો બાપાએ, લીલો ઘોડો, નાનો એવો ઘોડો. ને એની માથે બાપા સવાર થઈ અને ઘોડો આકાશ માર્ગે ઉડ્યો. અને પછી દરજીના હાકા પાસે છૂટી ગયા. ઓહો હો, આગળ બધી પોલીસ હતી થવાની છે. પછી દરજીએ માફી માગી તો બાપા હેઠા ઉતર્યા. મારું લુગડું હંતાડ્યું ક્યાં કીધું છે. એ લીલવો ઘોડો, એ લીલો હતો, પણ આ તો લીલવો નામ હતું બાપાના સોન નામ.
અને ગરુડજી હતા, અશ્વ નહોતો, અશ્વ રૂપે આવ્યા હતા પોતે. છેલ્લે દીકરીનો પોકાર સાંભળીને બાપાએ લીલવા માથે પલાણ માંડ્યા અને વાણિયાની લાજે, દીકરીની લાજે આવે છે વાણિયાને બચાવવા માટે. આ વાણી દલ્લુ વાણિયાની છે. હેલો ગાઈ ને આપણે દલ્લુ વાણીઓ, જે માનતો નતો ને પછી ત્યાંથી આવ્યો નહીં પાછો. અને આપણા મોદી સરકારના ગામનો પાછો, વડનગરનો વાણીઓ ભાઈ, ગુજરાતી વાણીઓ. ભૂકા કાઢે એવો, આ કેમ ભૂકા કાઢે એવો ઓઈલો ભૂકા કાઢે એવો હતો. મોદી સાહેબના ગામનો દલ્લુ વાણીઓ. પછી રોકાઈ ગયો ત્યાં, આવ્યો નહીં પાછો. એ લખે છે, રણુજાના રાજા અજમલજી ના બેટા, વીરમદે ના વીરા રાણી ને તલ ના બડસાદ મારો જેલો સાંભળો.
पीर नहीं, हिंदवा पीर नहीं, हिंदवा पीर नहीं देखा। तई मका खबर पड़ी एना पैगंबर था जे मुसाफिर कि कोई हिंदू में पीर प्रगट्यास तो हालो नो प्रमाण लेवा जाइए आपणे। અને 5 પીરો આવ્યા કેટલા पैगंबर भेगा से 4 पीरू से भेगा। आ जो प्रमाण आने कहेवाय अहींया प्रमाण पछी प्रमाण छे। मका थी पोखराणनी भूमि माथे उतर्या ने जे पीरनी पीपળી कहे 5 पीरोनी पीपળી छे। कोई समय दर्शने जाई तो बापाने न्या दर्शन करी ने पीपળીનો प्रमाण छे न्या पीरू उतर्या। डेग पेली न्या चढ़ी थी। आ डेग जे बनावी बापाने आपणे भात बनावी मीठा ए न्या डेग चढ़ी थी। पीर आया आसन आप्યું એને જાયજમ કહેવાય। મુસાફિરી જાયજમ છે। આજ પીર તો મુસલમાના હિન્દવા નહીં દેખા ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી। એ મુસાફિર એમની આગળ જાયજમ છે। દલુવાણીયાનો હેલો હાલે છે। પણ પ્રમાણની વાત આવી એટલે પ્રમાણ બાપાને તો અનેક પ્રમાણ છે વાળા કોઈ પાર ન પામી શકે એટલા પ્રમાણ છે। અને હાલમાં હજી બાપો હાવ હાજરા હાજર છે। ઘોડલિયાનો એક પગ જો આમ જ રાખ્યો છે। કોક બોલાવો याद करो तो आ बापा हाजर है। पण बोलावामां कचाश है आपणी थोड़ी केम के धंधा में एवा पोरवाई गया ने निकरी बुद्धिनो ज उपयोग करवा मीड्या। कोईने मेहनत करवी न जो टाणे कि बेटा बेटा पैसा बळता होय तो कब जावुं जोईए। एक जणो एवो थाई के हूँ बुद्धि आम बहु पछी बुद्धि लड़ावी एने घरनाने कीधुं हूँ करशुं के तमारो तो वकील जेवो माइंड छे के लड़ाओ का बुद्धि लड़ाओ। एक काम करो दवाखानु करो बोर्ड मार्यो पछी माथे दर्द नो मटे तो 1000 रुपया हामो देवानो अने लाइन थयो। ई तो कोडो पण माय एक जणो एम एनी घेटी कापे एवो कयो पाछो आवा ऊन कातरवाळा पाछे सजा होय तो फेर फेर ना होय। आपणे एम नहीं मानो के आपणे ज होशियार छे एम नहीं मानवानो। आमा बैठा ज होय कातरो लई। एक जणो आव्यो एने माणारे कंपाउंडर राख्यो तो कंपाउंडर ने कीधुं साहेब छे के हाँ साहेब बारी खुली राखी रवा खाता साहेब बैठा बैठा बुद्धिनो पैसो तो आवो होय ने बारी हवा खाता साहेब एक दर्दी आव्या छे आ लई लो अंदर लई लो बेहाड शुं थाय भाई कि साहेब कहीं हवा ज नहीं आवतो कि ओहो भयंकर दर्द छे तो भयंकर दर्द छे हवा ज नहीं आवतो भयंकर दर्द कहेवाय। पण कहीं मुजामा दीकरा आपणी पासे दवा छे नहीं आपणे दवाखानु लईने बैठा छे मुजामा मुजामा એટલે કમ્પાઉન્ડર કે ઓલા કબાટમાંથી 120 420 નંબરની શીશી પડી છે એની માથે લખેલું છે 420 ઈ ઉતાર લે એમાંથી 2 ઢાંકણા ભાઈને પાઈ દે કેમ હવા જ ન આવે। मोटा 2 ढाकणा नाख्या ने तो ओले थूकीने बहार काढ्यो के साहेब आ तो पेट्रोल लागे छे। आवी गयो हवा तका लाय 1000 लाय मारो 1000 लाय तारो जे तो आमो 1000 तोड्यो ने एनी पान लेवाई गयो तो आ हवा से तो कई रोग तो छे नहीं कोई पण आने ऊभो कर्यो के आपणे क्या कही छे पण आવું આવું કાક ઊભું કરી તું તો 1000 હામો गयो तो मुंजाई गयो माटी के मारो दीकरो तो मारो 1000 गयो पासो 5 8 10 दिन पासो गयो हूँ तो कंपाउंडर ओळखी गयो आवलो ज लागे के साहेब पासो भाई ओलो आवे छे के ले 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 अदर ले ले साहेब बारी हवा खाता बैठा बैठा आओ आओ भाई हूँ थाय वाला हवे हूँ थाय एक तो दर्द मटाड्यो में बीजू हूँ थाय के ई दर्द में साहेब एवुं छे कई याद नथी रहतुं कई याद नथी रहतुं ओ हाउ मेमरी बंद थी गई हाँ साहेब मेमरी हाउ बंद थी गई ओहो पण मुजामा दीकरा आपणी पासे दवा छे मुजामा कंपाउंडर के कबाट में उतारी तो शीशी उतारी के 420 नंबर नी तो बैठो बैठो हो गया खबर साहेब एम तो पेट्रोल नहीं आई गयु याद लाय 1000 रुपया लाय याद आई गयु ने का लाय 1000 रुपया तू कहतो याद नहीं रहतुं 2000 गया के मारो दीकरो आ तो साहेबे करी के 15 दिनों गाळो पाड़ी दीधो पाछो पसी गयो पाछो आज के तो साहेब ने
મૂંડી જ લેવા શીખ્યા. 2 વારથી મને ટકો કરતા મારો કે વાળ કાપતા ઘેટી કાપતા આવે છે. આ ક્યારે સાહેબનો વારો હોય. ત્યાં જઈને પાછો ઓલો સાહેબ ઓલો પાછો આવે છે. લઈ લે અંદર લઈ લે કેમ લઈ લે. આવ્યો ભાઈ આવ્યો. શું થાય હવે? હું થયું ભાઈ? એ કે સાહેબ જોન કાંઈ હુજતું નથી. કે હે લે હા વધાપો. એ કે હા સાહેબ હા વધાપો. ઓ હાવ સુરદાસ? કે હા સાહેબ હાવ સુરદાસી. હા તો હવે એની દવા મારી પાસે નથી, તને મારે 1000 દેવો પડશે. એમ કહીને 500 ટકો કાઢ્યો. 500 રૂપિયા. હાલે લે તારો 1000. કે તા તો બેઠો બેઠો કે સાહેબ આ તો 500 છે. દેખાઈ ગયું. આ બુદ્ધિ. પણ સંતો મહાપુરુષોએ સદબુદ્ધિની વાત કરી છે. આ તો ભજનાનંદી આત્મા હોય ને. બુદ્ધિ તો બધાય પામેલો. થોડી ને વધારે કોઈ પાસે દોઢી. બુદ્ધિ તો બધાય પાસે હોય, પણ એ બુદ્ધિ નહીં, સદબુદ્ધિ. ભગવાન પાસે પ્રાર્થના કરવી કાયમ. એટલે પ્રભુ કાંઈ નો દેતો કાંઈ નહીં, પણ એક સદબુદ્ધિ આપજે બસ. સદબુદ્ધિથી બધાય શુભ કાર્ય થશે અને શુભ કર્મ થશે. અહીંયા દલો વાણીઓ પીરો બાપાના પ્રમાણ જો કેવા આવ્યા. રામદેવજી મહારાજે ડાલીબાઈને કીધું બાપા હાલો આપણે આંગણે પીરો આવ્યા છે, આપણે એને આદર ભાવ દઈ. જાજમ લાવ્યા, આસન એક લાવ્યા. એક પીરને બેહક મુસાફીરને કીધું આપ બિરાજો. રામદેવજી મહારાજ કીધું આપ બિરાજો. તે મુસાફિર કહે છે કે અમે 5 છે, આપે એકનું આસન આપો છો, અમને 5 ને આસન આપો. બાપા એક આપ બિરાજો, પછી એ બધી એમને માટે થઈ જશે. મુસાફિર બેઠા ને તો જાયજમ વધી. આ પેલું પ્રમાણ. બીજા પીર બેઠા જાયજમ વધી. ત્રીજા પીર બેઠા જાયજમ વધી. 5 બેહી ગયા. અને પછી રામદેવજી મહારાજે કીધું હજી કોઈ બાકી રહી ગયા પીર તો બોલાવી લ્યો. અને વાલા મકામાં આકાશવાણી થયો કે તમારે પીરના પ્રમાણ જોવો હોય અને પીરના દીદાર કરવા હોય અને પીરને જોવા હોય તો આવો રાજસ્થાન ભૂમિમાં આવો. અને કેટલા આવ્યા ખબર? 50,000 થોડા કાંઈ. આકાશ માર્ગે ઉડીને આવ્યા. કેટલા? 1,80,000. જેમ આવે ને જેમ બેહેમ જાય જેમ વધે, જેમ બેહેમ જાય જેમ વધે. અને ડાલીબાઈને કીધું બાપા હવે આપણે પ્રસાદ લેવડાવીએ. 1,80,000 પેલા પ્રમાણ આપ્યા બાપાએ. અને પ્રસાદ લેવડાવી. ડેગ મગાવો. અવડી ડેગ હતી. ડેગ મગાવી. હવા પાલી ચોખા હોય રહ્યા એમાં. જગત જોવે એમ, ઓલિયાઓ જોવે એમ. અને ઓલિયાઓને કીધું આ ડેગને ચૂલમાંથી ચડાવી દો. 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, 1,000, 2,000, 5, પછી 50,000, 1,00,000. 1,80,000 ઉભા થયા. પણ દોરા હોય ડેગ ત્યાંથી હલી નહીં ભાઈ. પાછા ઓલિયા બેહી ગયા, પીરો બેહી ગયા. ડાલીબાઈ સામે જોયું બાપા, બાપા ડેગ ચડાવી દો. ડેગ ચડાવી પછી રંધાઈ ગયા. પછી કીધું બાપા ખાલી ઉતારી તો લ્યો. આ પ્રમાણ શું બધા બાપાના જ છે, અને ઉતારી તો લ્યો. પછી તો ભેગા 1,80,000 ઉભા થયા. પણ ડેગ ઉતરી નહીં વાલા. ડાલીબાઈને કીધું બાપા ડેગને ઉતારો અને ઓલિયાઓને મન ભાવતા ભોજન આપો. મન ભાવતા જેના મનમાં હોય ને એ આપો. ત્યાં તો મીઠા ભાત જ હતા, એમાં ગીડા ચોખા જ હતા, બીજું કાંઈ નહોતું. પેલા ઓલિયા બોલ્યા અમે તમારા વાસણમાં નહીં જમીએ, અમારા વાસણમાં મગવી આપો. મકામાં પડ્યા છે અમારા આસન, અમારા વાસણો બધું મગવી આપો. તઈ ધણી રામદેવજી મહારાજ આ પ્રમાણ જો કેવું પ્રમાણ. પોકરાણથી લાંબો હાથ કર્યો, ઠીધો મક્કા પહોંચાડ્યો. વાસણ ભંડારમાં જેટલા ભંડાર વાસણ હતા બધા લઈ, આસન પાવન પતળું જે કઈ હતું બધું લઈને આગળ ધર્યું. લ્યો બાપા તમારું હવે પ્રસાદ દો. બીજા ઓલિયા બોલ્યા ટુકડા ખાવા, વાસી ટુકડા, 5 દીના વાસી ટુકડા. એ ડેગમાંથી બધું દેવાનું. ડેગમાંથી વાસી ટુકડા પીરસ્યા. એક બોલ્યા ઓલા ચૂરમાના લાડુ, મોતીચૂર. ખાંદર ગુલાબ જાંબુ. આપણે એક ઓલિયા એવું બોલ્યા તેમ ગુલાબ જાંબુ. આ એક ઓલિયા ગુલાબ મોતીચૂર. 1,80,000 છે. એના મનમાં હું હોય કોને ખબર છે? એ તો ધણીએ પૂરું પાડ્યું બધું. એક ઓલિયા બોલ્યા મોતીચૂર લાડુ. બીજા ઓલિયા બોલ્યા બિરયાની. બિરયાની. ત્રીજા ઓલિયા બોલ્યા ગંગાજીને પ્રગટ કરો, ગંગાજીને પ્રગટ કરો. ધણી રામદેવજી મહારાજ ભાલું મારીને પરબારા પટ ગંગા માને પ્રગટ કર્યા. માને કીધું ઓલિયાને કીધું સ્નાન કરી લ્યો. છેલ્લે જે ઓલિયા એક બોલ્યા ને એને પછી હદ કરી.
એને એમ કીધું આમાંથી કાંઈ નહીં હાલે, તાજું હલાલ કરેલું આપો. તઈ રામદેવજી મહારાજ ડાલીભાઈ સામે જોયું બાપાએ, બાપા એને આપો, પીરસો આપો. રુધિર દઈ પીરસ્યું થાળીમાં. તઈ પેગંબર ઉભા થઈ ગયા, બાપ તું વડો પીર, તું વડો પીર, તું મોટો પીર બાપ. વડા પીરનો ઇલકાબ મકાના પીરોએ આપણને આપેલો છે. એટલે બધાયથી મોટા પીર એટલે ધણી રામદેવજી મહારાજ વાળા. આદ પીર તો મુસલમાના, हिंदवा पीर नहीं देखा, हिंदवा पीर नहीं, बाबा जी धन बाबा जी, बाबा जी धन बाबा जी, बाबा जी धन बाबा जी, बाबा जी धन बाबा, रामा जियो रामा, धन जियो रामा, रामा जियो रामा, जी 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 जी।
પાણીયાનો માલ તું તો કેટલા દાડા ખાસ મારો દેલો ખાપરો જી એવા આપણો સુંદર મજાનો ઉસાદ એટલે જયભાઈ, એની બાજુમાં દેવ, આ બાજુ કિશન, તો સોલંકી છે પણ મેં એમને નામ પાડ્યું બાબરિયા, મુંબઈ વાળો નતો કિશન બાબરિયા, હા કિશન બાબરિયા, પણ નાનો દીકરો છે. અને ગૌરાંગભાઈ ને રમેશભાઈ અહીંયા ધણી કે છે આખે કરું આંધળો ડીલે કાઢો કોટ, દુનિયા જાણે કે બાબા રામજીનો ચોર. પછી દલુવાણીએ નક્કી કર્યું, બેઠો કર્યો, નક્કી કર્યું હવે પાછું વડનગર નથી જવું. મોદી સાહેબ દિલ્હી વહી ગયા, એમ વાણીએ પ્રોગ્રામ કરી રોકાઈ ગયો. પછી વડનગર મૂકી અને ધામા નાખ્યા પોકરાણ ગઢમાં. ગાય દલુ વાણીઓને ભલી રાખી ટેક, રણુજા શહેર મેં વાણીએ પહેરી લીધો બેગ. ધણીના અનેક પ્રમાણ છે, અનેક એની વાણી છે વાલા. એમાં સમય ટૂંકવો પડે, રાતો ટૂંકી પડે. એના ભક્તોની વાણી કેટલી છે, સતી તોરલની, જેસલજીની, લાખાજીની, સતી લોયણની, માલદેજીની, રૂપાદેજીની, ખીમડા કોટવાની, સાસોટિયા કાઠીની, સધીર શેઠની, સધીર શેઠ એની પણ વાણી છે. છેલ્લે આપણે ભૈરવીના બે પુષ્પો, બે શબ્દો ચડાવી ત્યારબાદ વાણીનો વિરામ આપીએ. અહીંયા છેલ્લે ભેરવીમાં આપણે માં તારા દે રોહિત કુમાર અને મહારાજ હરિચંદ્ર એને યાદ કરી લઈએ. અને એ ત્રણેયનું પ્રતીક શું ખબર? પૂજ્ય બાપુ આપણે બોલે છે, મોરારી બાપુ, સત્ય, પ્રેમ, કરુણા. સત્ય એટલે મહારાજ હરિચંદ્ર, અને પ્રેમની મૂર્તિ એટલે રોહિત કુમાર, અને કરુણાની મૂર્તિ આથી કોઈ કરુણા બીજા આગળ હોય જ નહીં વાલા. આવી વેદના ન હોય કોઈ પાસે, એ માં તારા દેવાલા. ત્રણેયને ધ્યાનમાં રાખીને કોઈ મહાપુરુષે બે શબ્દો લખ્યા છે એની વિશે. સચ કહતા હું મુસીબત में कोई यार नहीं, सच कहता हूँ मुसीबत में कोई यार नहीं, आज काशी में मेरा कोई, आज काशी में मेरा कोई खरीदार नहीं. आज काशी में मेरा राजा बिका जाता
शिवा भंगी के उसका खोजी, कालू भंगी के शिवा खोजी, खरीदार नहीं, कोई खरीदार नहीं, कोई मजेदार नहीं, कोई खरीदार नहीं, कोई मजेदार नहीं। आज का दिन मेरा खोजी, आज का दिन मेरा खोजी, खरीदार नहीं। आज काशी में मेरा बेटा बिका जाता है, आज काशी में मेरा बेटा बिका जाता है। शिवा माली के उसका खोजी, शिवा माली के उसका खोजी, खरीदार नहीं, शिवा माली के उसका खोजी, खरीदार नहीं, खरीदार नहीं, कोई मजेदार नहीं, कोई खरीदार नहीं, कोई मजेदार नहीं। आज काशी में मेरा खोजी, आज काशी में मेरा खोजी, खरीदार नहीं, खरीदार नहीं। आज काशी में मैं खुद ही बीत जाती हूँ, आज काशी में मैं खुद ही बीत जाती हूँ। शिवा ब्राह्मण के मेरा कोई, शिवा ब्राह्मण के मेरा कोई, खरीदार नहीं, कोई खरीदार नहीं, कोई मजेदार नहीं, कोई खरीदार नहीं, कोई मजेदार नहीं। आज काशी में मेरा खोजी, आज काशी में मेरा खोजी, खरीदार नहीं, आज काशी में मेरा खोजी, खरीदार नहीं। छेले 5 मिनट धुन कर दी, ત્યારબાદ હે વાસુદેવ દેવ દેવ, ઓમ નમો ભગવતે, હે વાસુદેવ દેવ દેવ, ઓમ નમો ભગવતે, હે વાસુદેવ દેવ
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ હે વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ હે વાસુદેવ હે વાસુદેવ હે વાસુદેવ દેવા દેવા ઓમ નમો ભગવતે વાસુદેવા દેવા દેવા ઓમ નમો ભગવતે વાસુદેવા દેવા દેવા अच्युतम केशवम कृष्ण दामोदरम जानकी वल्लभ राम नारायण अच्युतम केशवम कृष्ण दामोदरम जानकी वल्लभ राम नारायण हे वासुदेवा देवा देवा ओम नमो भगवते वासुदेवा देवा देवा ओम नमो भगवते वासुदेवा देवा देवा ओम नमो भगवते वासुदेवा देवा ओम नमो भगवते वासुदेवा देवा પ્રેમ છે છેલ્લે હૃદયથી ભાવથી એ તો ભાગવત ભગવાન બિરાજે છે એટલે ભાગ્યમાં હોય તો ભાગવત આ પરિવારના ના કુટુંબના હો ભાગ્ય છે વાળા જેને આંગણે ભાગવત બેહે ને અમને મારે ભરતભાઈ બુધ ગયા જઈને આવે છે એમ ભાગવત અહીંયા પણ એ જ મહિમા છે બુધ ગયામાં જે મહિમા છે પિતૃદેવનો એ જ પણ અહીંયા મહિમા છે એટલે છેલ્લે આમાં તો ભૂખ્યું જ રહેવાનું કાયમ તો મજા આવે જો ધરાઈ જાય તો પાછું હા અને પાછું હવાર ઠાલું થઈ જવાનું ખાલી કાંઈ હોવું ન જોઈએ પાસે ઠાલું ઠામ હોય ને બધું સામે કાં પૂર્ણ હોવું જોઈએ કાં ઠાલું હોવું જોઈએ પૂર્ણ તો ભગવાન એક જ છે કોઈ પૂર્ણ છે નહીં જગતમાં હાવ પૂર્ણ જો હોય તો મારો નાથ એક જ છે દ્વારકાધીશ એક જ છે अखंड साहेब जी को नाम और सब खंड है खंडित मेरु ने सुमेर खंडित ब्रह्मांड है એટલે વાણી સાક્ષીપુર આવે છે એની કાંઈક બધું ખંડિત છે અખંડ એક હરિનું નામ છે બસ એને આધારે એના વિશ્વાસે જે સમય મળે એક ઘડી आधी में भी पुण्याद तुलसी संगत संत की कटे कोटि अपराध એમ ધીમે 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 વસ્ત્રને ધોતું જ રહેવાનું ઝાડુ મારતું જ રહેવાનું સાફ સાફ રાખીએ એટલે આંગણું સાફ કરીને પછી આ બંગલાને સાફ કરીને પછી અંતર સાફ કરીને બધું રેડી પછી ધીમે ધીમે રેડી થતું જાય બધું એટલે છેલ્લે ઠાકરના નામનો જયનાથ કરી લઈ બધાય બોલે શ્રી દ્વારકાધીશ કી ભાગવત ભગવાન કી पितृदेव की रामचंद्र भगवान की धनी रामदेव जी महाराज की नाम के महाराज की प्रेम से बोले नमः।